નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણા સૌના ઘરના મંદિરમાં એક નાનકડી ઘંટડી તો હોય જ છે, જેને આપણે પૂજા કે આરતી સમયે વગાડીએ છીએ. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે ઘંટડીના હેન્ડલના ઉપરના ભાગમાં ગરુડની પ્રતિમા કેમ હોય છે? કેમ તેમને ગરુડ ઘંટડી જ કહેવામાં આવે છે? તો આ વિડીયોમાં આપણે જાણીશું 4 એવા રહસ્યો જે આ ઘંટડી સાથે જોડાયેલા છે. શાસ્ત્રો મુજબ ગરુડ દેવ એ ભગવાન વિષ્ણુના વાહન છે. ગરુડજીને વેદમય માનવામાં આવે છે. ઘંટડીના ઉપરના ભાગમાં ગરુડજીની પ્રતિમા હોવાનો અર્થ એ છે કે જ્યારે આપણે ઘંટડી વગાડીએ છીએ ને ત્યારે તેનો ભક્તિ અને પ્રાર્થનાનો જે ભાવ છે તે છેક વૈકુંઠ ધામમાં પરમાત્મા સુધી પહોંચે છે. ગરુડજી એ દાસ્ય ભાવ ધરાવે છે, જે આપણને વિનમ્રતા શીખવે છે. લોકો ઘણીવાર સતત ઘંટડી વગાડતા રહેતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે ઘંટડી વગાડવાની પણ એક સાચી રીત હોય છે? તેમને મધુર અને ધીમા અવાજે વગાડવી જોઈએ, નહીં કે કર્કશથી. તેને સાંભળવાથી લોકોના મનને શાંતિ મળવી જોઈએ, ઘોંઘાટ નહીં. કારણ કે ઘંટડીમાંથી ઓમકારનો નાદ નીકળતો હોય છે. મિત્રો, ઘંટડીની પણ પૂજા કરવામાં આવે છે. જ્યારે આપણે પંચોપચાર પૂજા કરીએ છીએ ત્યારે તેને ચંદનનું તિલક કરવું જોઈએ અને એક પુષ્પ અર્પણ કરવું જોઈએ. કારણ કે શાસ્ત્રોમાં ઘંટડીને સર્વવાદ્યમય કહેવામાં આવી છે, એટલે કે બધા જ વાદ્યોમાંનું પુણ્ય આ ઘંટડીમાં સમાયેલું છે. મિત્ર, ઘંટડી વગાડતી વખતે પણ એક શ્લોક બોલવામાં આવે છે. આગમનાર્થે તું દેવાના ગમનાર્થ તું રાક્ષસમ કુરુ તત્ર મે ઘંટારવ આ દેવતા ન લાંછનમ. એટલે કે તેનો એવો અર્થ થાય છે કે હે દેવતાઓ, આરતી સમયે તમે પધારો અને રાક્ષસી વૃત્તિ નાશ પામે, એટલે કે આપણા નેગેટિવ વિચારો નાશ પામે. મિત્રો, આ ઘંટડી છે એ ભગવાનને સીધું આમંત્રણ આપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઘંટડીના પણ શાસ્ત્રોની અંદર 4 પ્રકાર બતાવ્યા છે. પહેલી છે ગરુડ ઘંટડી, જે આપણે રોજ પૂજામાં વાપરીએ છીએ. બીજું છે હાથ ઘંટ, જે મોટી ઝાલર જેવું હોય છે. અને ત્રીજો છે દ્વાર ઘંટ, જે મંદિરના દ્વાર પર લટકાવેલું હોય છે. અને ચોથો છે ઘંટાર, જેનો અવાજ ખૂબ જ તીવ્ર હોય છે અને મોટો હોય છે, જે કિલોમીટરો સુધી સંભળાય છે. ઘણીવાર ઘંટડીના હેન્ડલ પર હનુમાનજીની મૂર્તિ પણ જોવા મળે છે. તો હનુમાનજી અને ગરુડજી બંને ભગવાનના પરમ ભક્તો હોય છે. જે ઘરમાં ઘંટડીનો નાદ થાય છે ને, ત્યાં બંને શક્તિઓ હંમેશા રક્ષણ કરે છે અને અનિષ્ટો દૂર કરે છે. ઘણીવાર ઘણી બહેનો પૂછતી હોય છે કે મંદિરમાં ઘંટડીને કઈ જગ્યા પર રાખવી જોઈએ? તો મંદિરની અંદર હંમેશા ડાબી બાજુ ઘંટડી રાખવી જોઈએ. તેને સીધી જમીન પર ન રાખતા એક નાની ડીશ જેવું અથવા તો તેને કપડું પાથરીને રાખવી જોઈએ. મિત્રો, આ ઘંટડીના વૈજ્ઞાનિક ફાયદા એ છે કે તેનાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે ને તે 7 સેકન્ડ સુધી વાતાવરણમાં ગુંજતો રહે છે. અને જે આ 7 સેકન્ડના કારણે જે અંદર ધ્વનિ છે ને એની ગુંજ આપણા મગજમાં પડઘાય છે. અને એના કારણે આપણા શરીરના 7 ચક્રો એક્ટિવેટ થાય છે. અને આ સાથે જ મગજના હિલિંગ સેન્ટર જાગૃત થાય છે. અને આનું મધુર ધ્વનિ આપણા વર્તમાન ક્ષણમાં આપણને પાછા ફેરવે છે, જેથી આપણે પૂરી શ્રદ્ધાથી ભગવાનનું ધ્યાન અને ભજન કરી શકીએ છીએ. મિત્રો, તમને યાદ જ હશે કે ઈશા અંબાણીના લગ્ન વખતે જ્યારે કન્યાદાનનો સમય હતો ત્યારે નીતાબેન અંબાણી અને ત્યાં હાજર રહેલા મહેમાનોએ સુંદર મજાની ચાંદીની ઘંટડી વગાડી હતી. તમે વિચાર કરતા હશો કે આટલો મોટો પરિવાર અને આવી ઘંટડીને કેમ મહત્વ આપતા હશે? કારણ કે તેમને ખબર છે કે આ ઘંટડીના પવિત્ર નાદથી નકારાત્મકતા દૂર થાય છે, આર્થિક સમૃદ્ધિની સાથે સાથે માનસિક શાંતિ પણ મળે છે. માટે જ મિત્રો, અંબાણી ફેમિલી હોય કે સામાન્ય પરિવાર, પરંતુ પૂજાની અંદર ઘંટડીનું સ્થાન સૌ માટે સમાન છે. જો મિત્રો તમારી પાસે ગરુડ ઘંટડી નથી તો બિલકુલ ચિંતા ના કરતા, કારણ કે શ્રદ્ધા મહત્વની છે. પણ જો તમે નવી ઘંટડી લેવાનું વિચારો છો તો ગરુડ ઘંટડી લેવાનો આગ્રહ ચોક્કસ રાખજો. અને હા મિત્રો, હવે જ્યારે પણ તમારા ઘરના મંદિરમાં તમે ઘંટડી વગાડો ને ત્યારે ફક્ત અવાજ માટે નહીં, પણ ભક્તિભાવપૂર્વક વગાડજો. અને તમારા ઘરમાં કઈ ઘંટડી છે તેનો જો શક્ય હોય તો ફોટો મારા કમેન્ટમાં અવશ્ય શેર કરજો. અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી આપણે નવી પેઢી અને આપણે સૌ કોઈ આ ઘંટડી પાછળનું વિજ્ઞાન અને શાસ્ત્રને જાણી શકીએ. જય શ્રી કૃષ્ણ.